મારે 4-5 ભાણિયા ને એ કઈને ઊંઘ આવે નહીં ભાઈ. મને કે મામા શું કરવું? મેં કીધું ભાઈ આપણે ચોખાનો દાણો લાવ હું અને તું લાય મગનો દાણો, બેયની બનાવી ખીચડી. પછી પાકે એટલે ખબર પડે, કોઈની વધારે પાકે ને કોઈની ઓછી પાકે. બે ખાધી ખીચડી, એક રહ્યો ઊંધો ને એક રહ્યો ચીતો. આમ કરીને હા એમ એ ખાધી કોઈ દી ખીચડી? હા ઓ મામા ખાધી. અરે એમ ખીચડી ખવાય. કુવાળાની ગયો કોઈ દી ખીચડી ખાવા? કુવાળાની તો 1-2 વાર ખાધી, વધારે નહીં. તો એમાં એક ચોખાનો દાણો આવે હા અને એક મગનો દાણો આવે. બરાબર મામા. અને એમાં મગ જરાક ગોળ નાખ્યો હોય ને, હા અરે ઓર ગળી થાય. વાહ ભાઈ વાહ. એ તું તારે ઘરે ટેસ્ટ કરવો હોય ગોળ નખાવજે ખીચડીમાં. ભલે મામા. અને એ ખીચડી થાય તારે. હા જોઈમાં તારે તેલ વધારે નાખવાનું, સાઈઝ પીવાની ખીચડી. ભલે ભલે. અને એ ખીચડી ચોખાના દાણાની જો, અને ચેકી લાવે ચોખાનો દાણો હા અને ચક્કો લાવે મગનો દાણો. બરાબર છે. એની ખીચડી જોઈજે કેવી થાય. હા તે ખાધી હોય ને તો તને મજા જ આવે. ભાઈ. ઓર મજા આવે. હા આમ થાય.